પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સલાલ ગામની અંદર એલસીબીને માહિતી મળેલ હતી કે એક ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે એ તે જગ્યાએ એક સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે રાકેશભાઈ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા એફએસએલની ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે. સ્થળ જગ્યા ઉપરથી ટોટલ 5 આરોપીઓ જે છે એ પકડાયેલા છે, જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ, કરણભાઈ અને અજયસિંહ આ 3 લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા. આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું. ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું. તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે. આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે 1700થી 1800 લીટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું હતું અને તેના જે રેકર્ડ છે તેની ખરાઈ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાન પર આવેલ છે કે આશરે 300 લીટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ તેની અંદર આ પ્રમાણે ભેળસેળ કરી તેને કન્વર્ટ કરી મેં આપને અગાઉ કહ્યું એમ 1700થી 1800 લીટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું. આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યમનું એક રજિસ્ટ્રેશન છે અને એ 2021થી કાર્યરત છે. કોઈ ડેરીમાં અલગ અલગ જગ્યાએથી એ દૂધ કલેક્ટ કરતા હતા અને પછી એના જે પાઉચ બનાવી પોતાના સત્યા ડેરી પ્રોડક્શન પાઉચ બનાવી એ અલગ અલગ જગ્યાએ રિટેલમાં એને વેચતા હતા. ભૂતકાળમાં એક આવો જ તે બનાવ જે છે એ ઈડર તાલુકાની અંદર એસઓજી દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવી હતી, ત્યાં પકડાયું હતું અને તેની અંદર પણ એફએસએલનો રિપોર્ટ હાલ અવેટેડ છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સલાલ ગામની અંદર એલસીબીને માહિતી મળેલ હતી કે એક ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે